નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 17નો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ રકમ C6H5CH2Cl અને C6H5CHCl। C6H5 પૈકી કયું સંયોજન જલીય કેવચ સાથે વધુ સહેલાઈથી જળ વિભાજન થાય? હવે જો જલીય કેવચ છે એટલે કઈ પ્રક્રિયા થશે? વિસ્થાપન પ્રક્રિયા। અને આલ્કોહોલિક કેવચ તો વિલોપન પ્રક્રિયા થશે। અહીં જલીય કેવચ છે એટલે વિસ્થાપન પ્રક્રિયા થશે અને કઈ પ્રક્રિયા સરળતાથી થાય એનું કહેવાનું છે આપણે। તો સૌપ્રથમ આ બેન્ઝીન રિંગ CH2Cl એની કેવચ સાથે પ્રક્રિયા કરો KOH તો આવું થશે। અહીંથી K અહીંથી Cl છૂટું શું પડે KCl અને OH અહીં જોડાઈ જશે CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ મેળવ્યું। બીજું છે બે બેન્ઝીન રિંગ છે CHCl કેવચ સાથે પ્રક્રિયા કરો અહીંથી K અહીંથી Cl KCl છૂટું પડી જશે OH અહીંયા જોડાઈ જશે। Cl નું વિસ્થાપન OH દ્વારા થશે। Cl નું વિસ્થાપન OH દ્વારા। OH શું નામ થાય? 1,1-ડાયફિનાઇલ મિથેનોલ। 1,1-ડાયફિનાઇલ મિથેનોલ। હવે આ પ્રક્રિયા ઝડપી થશે કે આ પ્રક્રિયા ઝડપી થશે? તો અહીં Cl જે કાર્બન સાથે છે ને તે બીજા એક જ કાર્બન સાથે છે એટલે પ્રાથમિક કહેલાય છે। આ કેવો લાય છે? પ્રાથમિક। અહીંયા Cl જે કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન સાથે એટલે દ્વિતીય કહેલાય છે। હવે આ દ્વિતીયકમાં અવકાશી અવરોધ વધારે છે। જો ધ્યાન રાખજો, અવકાશી અવરોધ વધે ને એટલે પ્રક્રિયાનો વેગ ઘટે। પરંતુ અહીંયા એક બેન્ઝીન રિંગ છે અને અહીંયા બે બેન્ઝીન રિંગ છે। બે ફિનાઇલ સમૂહ હોવાને કારણે સંસ્પંદન આના કરતાં અહીં બમણું થઈ જાય, તેથી સ્થિરતા આની વધારે હોય। આની સરખામણીમાં આ કાર્બન સાથે એક ફિનાઇલ સમૂહ છે, આ કાર્બન સાથે બે ફિનાઇલ સમૂહ, તેથી અવકાશી અવરોધ વધારે હોય તો પ્રક્રિયાનો વેગ ઘટે, પરંતુ અહીં સંસ્પંદન વધી જશે। બે ફિનાઇલ સમૂહ હોવાથી આ ઉપર રહ્યું ને એની સરખામણીમાં બમણું સંસ્પંદન થાય। તેથી કાર્બોકેટાયનની સ્થિરતા વધે અને પ્રક્રિયાનો વેગ વધે। કાર્બોકેટાયનની સ્થિરતા વધુ અને વેગ વધુ। અહીંયા ઝડપી પ્રક્રિયા થશે। આની સરખામણીમાં એક જ ફિનાઇલ સમૂહ છે, અહીંયા પણ કાર્બોકેટાયન બને, અહીંયા પણ સંસ્પંદન થાય, પણ આની સરખામણીમાં ઓછું સંસ્પંદન થાય, આની સ્થિરતા ઓછી અને અહીંયા પ્રક્રિયાનો વેગ ધીમો। આની સરખામણીમાં ધીમી પ્રક્રિયા। આગળ પ્રશ્ન નંબર 18, પેરાડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ અને દ્રાવ્યતા તેના ઓર્થો અને મેટા સમકટો કરતાં વધુ હોય, શા માટે? તો સૌપ્રથમ તો ડાયક્લોરોબેન્ઝીનના ત્રણ સમઘટક દોરો। ડાયક્લોરોબેન્ઝીન ત્રણ સમઘટક Cl અને Cl 1,2 ડાયક્લોરોબેન્ઝીન અથવા એને કહેવાય ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન। ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન આ ધ્રુવીય છે અને અસમમિત છે। સમિત એટલે સરખું, ધ્રુવીય છે
મ્યુ એનું 0 થતું નથી. આગળ મેટા Cl અને Cl 1,3 ડાયક્લોરોબેન્ઝીન અથવા M ડાયક્લોરોબેન્ઝીન. આ પણ ધ્રુવીય છે, સમમિત નથી, અસમમિત છે અને મ્યુ 0 થતું નથી. જો સામ સામે ક્લોરીન હોત સરખા તો સમમિત થાત, આ અસમમિત છે. એક બાજુ Cl છે, આ બાજુ Cl નથી. 1,4 ડાયક્લોરોબેન્ઝીન Cl અને Cl અને કહેવાય 1,4 ડાયક્લોરોબેન્ઝીન અથવા પેરા ડાયક્લોરોબેન્ઝીન. હવે જો આ ભાગ ને આ ભાગ સરખો છે તો સમમિત થયું. કેવું થયું? સમમિત. સમમિત એલાઇટ થયું. અને બીજું આ અધ્રુવીય છે. કેવું છે? અધ્રુવીય. અધ્રુવીય છે તો મ્યુ શું થઈ જશે? 0. શું કામ? આ બંને બાજુ સમાન રીતે વિદ્યુત, આ બાજુ ક્લોરીન, આ બાજુ ક્લોરીન, બંને બાજુ ક્લોરીનની વિદ્યુતતા વધારે છે તો આ ઇલેક્ટ્રોન આ ખેંચે, આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન આ બાજુ, બે બાજુ સમાન રીતે ઇલેક્ટ્રોન ખેંચાયેલા છે, વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની ઘનતા ખેંચાયેલી છે એટલે મ્યુ 0 થઈ જાય. અને મ્યુ 0 થાય, દ્વિધ્રુવીય ચાર્જ માત્ર 0 એટલે બોન્ડ ધ્રુવીય હોવા છતાં અણુ કેવો થઈ જશે? અધ્રુવીય. હવે અધ્રુવીય હોવાને કારણે એની દ્રાવ્યતા ઓછી હોય. અધ્રુવીય છે, પાણી કેવું છે? ધ્રુવીય. તેથી તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી થાય. પાણીમાં દ્રાવ્યતા શું થશે? ઓછી. શું કામે? પાણી કેવું છે? ધ્રુવીય છે અને આ કેવો છે? અધ્રુવીય. તો ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય અધ્રુવીયમાં દ્રાવ્ય થાય. તો આ ધ્રુવીય છે, આ અધ્રુવીય છે તો એની પાણીમાં દ્રાવ્યતા કેવી હશે? ઓછી. એની સરખામણીમાં આ બંનેની પાણીમાં દ્રાવ્યતા કેવી હશે? વધારે અથવા અદ્રાવ્ય હોય. આગળ ગલન બિંદુની વાત કરી તો પેરાના ગલન બિંદુ ઊંચા, પેરા ડાયક્લોરોબેન્ઝીન ગલન બિંદુ ઊંચા કારણ સિમેટ્રિકલ બંધારણ છે, સમતલ્ય બંધારણ. સમતલ્ય બંધારણને કારણે એના અણુઓની નજીક નજીક ગોઠવણી થાય. નજીક નજીક ગોઠવણી થતી હોવાને કારણે એને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તેથી એના ગલન બિંદુ કેવા થશે? ઊંચા. સ્ક્રીનશોટ પાડી લો. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 19. સૌપ્રથમ રકમ નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે થાય છે? પરિવર્તન છે પ્રોપીનમાંથી પ્રોપેન 1-ઓલ. સૌપ્રથમ તો આ શરૂઆતનું અને આ અંતિમ બંધારણનો ખ્યાલ હોવો જોઈએ. પ્રોપેન 1-ઓલ એટલે આવું થાય: 1 CH3 CH2 CH2OH. આવું જોઈશે. શેમાંથી? તો પ્રોપીનમાંથી. CH3 CH11 CH2 આમાંથી જોઈશે. તો પહેલા તો યોગશીલ પ્રક્રિયા કરવી જોશે, કારણ કે પાઈ બંધ નથી. એટલે તો આ પ્રક્રિયા હું HBr સાથે કરું. જો હું HBr સાથે પ્રક્રિયા કરું તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટ અહીંયા જોઈએ. પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટ માર્કો-નિકોવના નિયમ પ્રમાણે અહીંયા જોડાય. તમારે અહીંયા જોડવો છે તો પેરોક્સાઇડ લઈ લો. જો પેરોક્સાઇડ હોય તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક વધુ હાઇડ્રોજન સાથે જોડાશે અને હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન સાથે. એટલે માર્કો-નિકોવના નિયમનું પાલન થશે નહીં. કોનું થશે? પ્રતિ માર્કો-નિકોવના નિયમનું. તો અહીંયા શું આવશે? CH3 CH, એક પાઈ બંધ તૂટી જશે, અહીંયા હાઇડ્રોજન વહી આવશે, CH2 અને Br. આનું નામ થાય 1-બ્રોમો-પ્રોપેન. શું નામ થશે? 1-બ્રોમો-પ્રોપેન. અને એની પછી જલીય કેવો સાથે પ્રક્રિયા કરી નાખું
જલીય KOH. તો અહીંથી કે અહીંથી Br છૂટું શું પડે KBr OH અહીં જોડાઈ જશે. શું થશે CH3 CH2 CH2OH 1 2 અને 3 શું નામ થાય પ્રોપેન 1 ઓલ. શું નામ થશે પ્રોપેન 1 ઓલ. આગળ ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન. આ બે કાર્બન છે એમાંથી 4 કાર્બન કરવા છે. બે કાર્બન માંથી 4 કાર્બન. તો સૌ પ્રથમ તમારે પ્રક્રિયા એક 11મા ધોરણનો સ્ટેપ છે CH3 CH2 OH ઇથેનોલ. એની પ્રક્રિયા હું SOCl2 સાથે કરું. કોની સાથે થાયોનિલ ક્લોરાઇડ SOCl2. તો અહીંથી બનતું કે અહીં Cl જોડાઈ જાય તો શું થાય CH3 CH2Cl. શું નામ થાય ક્લોરો ઇથેન. શું નામ થાય ક્લોરોઇથેન. હવે આગળ અહીંથી H અને અહીંથી Cl HCl અહીંથી SO અને આમાંથી O એટલે SO2 છૂટું પડ્યું. હવે સોડિયમ ઇથેનાઇટ સાથે પ્રક્રિયા કરી નાખીએ આપણે જે 11મા ધોરણમાં આવેલું છે ટ્રિપલ બોન્ડ CNA. આવું આ કઈ રીતે બને તો ઇથાઇન એસિટિલિનની સોડિયમ સાથે પ્રક્રિયા કરો અથવા સોડામાઇડ NaNH2 સાથે પ્રક્રિયા કરો તો આ બને જે આલ્કાઇનનો એસિડિક ગુણધર્મો બતાવે. ધોરણ 11 ની અંદર આવેલું છે. અહીંથી Cl અહીંથી Na છૂટું શું પડે NaCl. હવે જોડો આ CH3 આ CH2 આ કાર્બન ઉપરથી બંધ તૂટ્યો છે એ જોડવાનો છે C ટ્રિપલ બંધ CH 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટેન. અસંતૃપ્ત છે એટલે બ્યુટેનને બદલે બ્યુટ અને પેલા કાર્બન ઉપર ટ્રિપલ બંધ એટલે ટ્રિપલ બંધને કહેવાય આયન બ્યુટ 1 આયન. આગળનું પરિવર્તન 1 બ્રોમો પ્રોપેન માંથી 2 બ્રોમો પ્રોપેન જોઈએ છે. 2 બ્રોમો પ્રોપેન એટલે આવું બંધારણ થાય CH3 CH Br CH3 અને 1 બ્રોમો એટલે આવું થાય CH3 CH2 CH2 Br. આ 1 બ્રોમો પ્રોપેન માંથી Br ને અહીંયા લઈ આવો છો તો પહેલા તો યોગશીલ પ્રક્રિયા કરવી જોઈએ. સોરી વિલોપન કઈ કરવી જોઈશે બીટા વિલોપન. તો આલ્કોહોલિક KOH ની જરૂર પડે. શેની જરૂર પડશે આલ્કોહોલ KOH. જો ખાલી તમે KOH લેશો જલીય KOH લેશો તો વિસ્થાપન થાય Br ની જગ્યાએ OH વહી આવશે. પણ આલ્કોહોલિક KOH લેશો લાવું થશે અહીંથી Br અહીંથી K છૂટું શું પડે KBr. આગળ બીજું શું છૂટું પડશે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે હોય ને આલ્ફા બાજુના કાર્બનને બીટા બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન અને અહીંથી OH છૂટું શું પડે H2O. બે વસ્તુ છૂટી પડશે. આગળ આલ્ફા ઉપરથી હેલોજન બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને બીટા વિલોપન કહેવાય. આ બંને વચ્ચે ડબલ બંધ થાય આ રીતે CH3 CH ડબલ બંધ CH2 પ્રોપેન. શું નામ થાય પ્રોપેન. હવે HBr સાથે પ્રક્રિયા કરી નાખો HBr એટલે યોગશીલ પ્રક્રિયા થશે. કયા નિયમને અનુસાર છે માર્કો-નિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે અને હાઇડ્રોજન અહીંયા જોડાશે વધુ હાઇડ્રોજન અહીંયા પાઈબંધ તોડ નાખો CH3 CH CH2 Br ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે અને H અહીંયા 1 2 અને 3 શું નામ થાય 2 બ્રોમો પ્રોપેન. શું પ્રાપ્ત થયું 2 બ્રોમો પ્રોપેન. આગળ ટોલ્યુન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુન પહેલા તો કોને કહેવાય બેન્ઝીન ઉપર CH3 અને શું કહેવાય ટોલ્યુઇન. એમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ એટલાને કહેવાય એટલાને બેન્ઝાઇલ અને આલ્કોહોલ. તો અહીંયા તમે પહેલા ક્લોરિનેશન કરી નાખો અને પછી જલીય KOH સાથે પ્રક્રિયા કરો. ક્લોરિનેશન ધ્યાન રાખજો અહીં ખાસ ક્લોરિનેશન
કોની હાજરીમાં થાય? Cl2. હવે જો તમે FeCl3 લેશો તો મુક્ત મૂલક Cl પ્લસ બને, ઇલેક્ટ્રોન અનુરાગી, તો બેન્ઝીન રિંગમાં ક્લોરિનેશન થાય. આપણે બેન્ઝીન રિંગમાં પ્રક્રિયા કરવી નથી, તો આનું સમ વિભાજન થવું જોઈએ. કોની હાજરીમાં થાય? સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરીમાં આનું સમ વિભાજન થાય તો Cl મુક્ત મૂલક ને અહીંથી H મુક્ત મૂલક છૂટું શું પડે? HCl અને Cl અહીંયા જોડાઈ જાય, એટલાને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. CH2Cl એટલાને શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. આગળ Cl ની જે OH જોતો હતો, જલીય કેવો હોય અથવા એને OH સાથે પ્રક્રિયા કરી નાખો. જલીય ઉપર કઈ રીતે એ પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયા, કેવો OH લઈ લો અથવા એને OH લઈ લો, એને OH સાથે કરી નાખું પ્રક્રિયા, અહીંથી Cl છૂટું શું પડે? NaCl ને Cl ની જગ્યાએ OH આવશે CH2OH, એટલાને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. હાલો ફટાફટ સ્ક્રીનશોટ પણ લો, પછી આગળ. આગળ પરિવર્તન નંબર 4, બેન્ઝીનમાંથી 4-બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. સૌપ્રથમ બેન્ઝીનનું બંધારણ, બેન્ઝીન. હવે આનું બંધારણ દોરું છું. આ બ્રોમો અને ચોથા કાર્બન ઉપર નાઇટ્રો, NO2. આને કહેવાય 4-બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. તો આમાં એક પણ ક્રિયાશીલ સમૂહ નથી. નિપજમાં એક Br અને એક NO2 છે. Br કઈ પ્રક્રિયા દ્વારા આવશે? બ્રોમિનેશન દ્વારા. અને NO2 કઈ પ્રક્રિયા દ્વારા આવશે? નાઇટ્રેશન દ્વારા. પણ પ્રશ્ન એ છે કે પહેલા કઈ કરવી. જો હું પહેલા નાઇટ્રેશન કરીશ તો અહીંયા NO2 આવશે, નાઇટ્રોબેન્ઝીન થશે. પણ NO2 છે મેટા નિર્દેશક છે. NO2 કેવો છે? મેટા નિર્દેશક. તો પછી તમે બ્રોમિનેશન કરશો તો Br ક્યાં જશે? મેટા ઉપર જશે. એટલે પહેલા તમારે બ્રોમિનેશન પ્રક્રિયા કરવી જોશે. કઈ કરવી જશે? બ્રોમિનેશન. તો બ્રોમિનેશન Br2 ઉદીપક FeBr3, અહીંથી H, અહીંથી Br, HBr છૂટું પડી જાય અને આ Br અહીંયા જોડજો. શું થાય? બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન. આગળ હવે નાઇટ્રેશન કરું. Br કેવો નિર્દેશક છે? ઓર્થોપેરા. દાતા સમૂહ બધા ઓર્થોપેરા આવતા છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને દાન કરે છે. શું કરું? નાઇટ્રેશન. નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? સાંદ્ર HNO3 પ્લસ H2SO4. નાઇટ્રેશન દરમિયાન પાણી છૂટું પડશે. નાઇટ્રેશન દરમિયાન NO2 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થાય. આ કેવો નિર્દેશક છે? ઓર્થોપેરા. તો તેની અસરથી દાખલ થતો ક્રિયાશીલ સમૂહ ઓર્થો ઉપર આવે ને પેરા ઉપર આવશે. પેરા પૂછ્યું છે તો પેરા લખો Br અને પેરા ઉપર NO2. બીજી ઓર્થો પણ મળે પણ એનું પ્રમાણ ઓછું હશે. આગળ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ CH2COOH. 1 અને 2 એટલાને કહેવાય ઇથેનોઇક એસિડ. અને બીજા કાર્બન ઉપર ફિનાઇલ, એવું બંધારણ જોતું છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી. એટલાને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. શું કહેવાય? બેન્ઝાઇલ આલ્કોહોલ. OH. એટલે શું કહેવાય? બેન્ઝાઇલ આલ્કોહોલ. સૌ પ્રથમ એની SOCl2 સાથે પ્રક્રિયા કરો. SOCl2 અહીંથી OH નું વિસ્થાપન Cl દ્વારા થઈ જશે, આવું મળી જશે. CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ. અહીંથી H, અહીંથી Cl, HCl, અહીંથી SO અને અહીંથી O, SO2 છૂટું પડી ગયું. એટલાને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. આગળ હવે એની KCN સાથે પ્રક્રિયા કરી ઇથેનોલની હાજરીમાં. KCN ઇથેનોલ. તો અહીંથી શું છૂટું પડી જશે? KCl. શું છૂટું પડી જશે? KCl. CN ને હું અહીંયા જોડ દઉં.
બેન્ઝાઇલ સાયનાઇડ CH2C111N અને કહેવાય બેન્ઝાઇલ સાયનાઇડ. આગળ હવે જળ વિભાજન કરી નાખો એટલે COH માં કન્વર્ટ થઈ જશે. શું કરવું છે? જળ વિભાજન. 2 મોલ H2O H+ ની હાજરીમાં અહીંથી 2 બોન્ડ તૂટે, 3 તોડ નાખવાનું તો આવું થશે. આ CH2 આ કાર્બનની 3 સંયોજકતા ખાલી પડી અને નાઇટ્રોજનની 3, તો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન વહી જાય છે એટલે NH3 છૂટું પડી ગયું. નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન વહી જાય છે એટલે NH3 છૂટું પડી ગયું. આમાં 1 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન વહી જાય. 1 ઓક્સિજન, આ 1 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન. શું મળી ગયું? 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આ 1 અને 2 એટલાને કહેવાય ઇથેનોઇક એસિડ. એના બીજા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ એટલે કે 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આગળ ઇથેનોલ માંથી પ્રોપેન નાઇટ્રાઇલ. તો પેલા SOCl2 સાથે જ પ્રક્રિયા કરી નાખી. આ CH3CH2OH ઇથેનોલ. એની પહેલા SOCl2 સાથે પ્રક્રિયા કરું, થાયોનિલ ક્લોરાઇડ. અહીંથી બંધ તોડી નાખો, Cl અહીંયા જોડાઈ જશે તો આવું થશે CH3CH2Cl ક્લોરોઇથેન. શું નામ થાય? ક્લોરોઇથેન. અને બેલેન્સ કરી તો અહીંથી H, અહીંથી Cl, HCl, આગળ અહીંથી SO અને એમાં ઓક્સિજન ઉમેરો એટલે શું થશે? SO2. Cl તો અહીં જોડાઈ ગયો. આગળ હવે CN જોઈશે, નાઇટ્રાઇલ એટલે CN. તો એની ઇથેનોલ KCN સાથે પ્રક્રિયા કરું ઉપર મુજબ, ઇથેનોલ KCN એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ. Cl નું વિસ્થાપન CN દ્વારા થઈ જશે. આગળ યાદ કરો, જો તમે AgCN લીધું હોત ને તો નાઇટ્રોજન જોડાય અને KCN લીધું છે એટલે કાર્બન જોડાશે. એ નેગેટિવ હોય તો ઝડપથી પ્રક્રિયા કરી કાર્બન જ જોડાય. KCl દૂર થઈ જશે અને CN જોડાઈ જશે. CH3 CH2C111N 1, 2 અને 3 આ UPSC નામમાં આ કાર્બનને ગણતરીમાં લેવાનો હોય અને કાર્બનને ગણતરીમાં લ્યો તો નાઇટ્રાઇલ નામ લાગે તો 3 કાર્બન નાઇટ્રાઇલ તો શું નામ થાય? પ્રોપેન નાઇટ્રાઇલ. અને સામાન્ય નામની અંદર આ કાર્બન ગણતરીમાં લેવાનો હોતો નથી તો એટલાનું નામ થાય ઇથાઇલ અને આનું સાયનાઇડ ઇથાઇલ સાયનાઇડ. હાલો સ્ક્રીનશોટ મળ્યો.